સુરતથી સમાચાર કે જ્યાં પોલીસના ઇતિહાસનું પહેલું ડીપોર્ટ મેગા ઓપરેશન, જ્યાં 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા। અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું આ પહેલું ડીપોર્ટ મેગા ઓપરેશન છે। ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં આ મિશન હાથ ધરાયું છે। અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ તેમને છોડી મુકાયા હતા। તો તમામની પહેલા તો ખરાઈ કરવામાં આવી અને ત્યારબાદ 300 જેટલા આ તમામ લોકોને બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરાયા છે। અને પોલીસની આ કાર્યવાહીનું સૌથી પહેલું આવું ઇતિહાસનું ડિપોર્ટ મેગા ઓપરેશન છે, જેમાં આટલી મોટી માત્રામાં બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરી દેવાયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, પોલીસે એક મોટી કાર્યવાહી રહી છે, કઈ પ્રકારે આ તમામ લોકોનું આઈડેન્ટિફિકેશન થયું અને ડિપોર્ટ માટે કઈ પ્રકારે આ કાર્યવાહી સંપન્ન કરાઈ? જે રીતે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરો અને જિલ્લાની અંદર જે ગૃહ વિભાગે જે આદેશ આપ્યા હતા અને જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમને જે ડિપોર્ટ કરવા માટેની જે કાર્યવાહી હાથ ધરી હતી, તેની અંદર ગુજરાતની અંદર અલગ અલગ 300 જેટલા જે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હોવાની જે માહિતી સામે આવી રહી છે। કારણ કે શહેરો અને જિલ્લાની અંદરથી જે તમામ જે બાંગ્લાદેશીઓ જે પકડાયા હતા તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા। આઈબી મારફતે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને જે રીતે તેમના જે બોગસ ડોક્યુમેન્ટો ઉભા કર્યા હતા અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની અંદરથી જે રીતે ભારતની અંદર જે પ્રવેશ કર્યો હશે તેવા જે અલગ અલગ જે બાંગ્લાદેશીઓ જે કહી શકાય 300 જેટલા બાંગ્લાદેશીઓ છે પ્લેન મારફતે ડિપોર્ટ કરવાની જે કામગીરી હતી તે ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવી હોવાની જે માહિતી છે। આવનારા સમયની અંદર પણ જે રીતે હજુ પણ જે બાંગ્લાદેશીઓ છે તેમની જે તપાસ છે તે ચાલી રહી છે। આઈબી મારફતે અને અલગ અલગ એસઓજી અથવા તો જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે બંગાળની અંદર પણ આ ટીમો દ્વારા જે તપાસ કરી રહી છે કે આ ડોક્યુમેન્ટ કઈ રીતે ઉભા કરવામાં આવ્યા હતા, કોના મારફતે બાંગ્લાદેશથી ભારતની અંદર પ્રવેશ કર્યો હતો। આ તમામ જે ડોક્યુમેન્ટના આધારે જે એજન્ટો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। આવનારા સમયની અંદર એજન્ટો જે છે એજન્ટોની પણ જે ધરપકડ થઈ શકે છે, કારણ કે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે આવનારા સમયની અંદર કોઈ પણ આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 300 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે।